હિંમતનગરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટે કાર રેલી યોજાશે। ભારતના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાબરકાંઠા અને હિંમતનગર ખાતે 800 મેગા ટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક શાવરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરનાર છે। સાથે સાથે ભારતભરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટેની કાર રેલીનું હિંમતનગરના હાજીપુરથી પ્રસ્થાન કરાવનાર છે। જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે સાબરદાન માટે હવેથી અતિ આધુનિક પ્લાન્ટ થકી તમામ જરૂરિયાતોને સરળતાથી પહોંચી શકશે તો એ તો નક્કી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા તેમજ ગુજરાતના સમગ્ર 36 લાખ પશુપાલકો માટે ખૂબ ગૌરવની વાત છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે આપણી સાબર ડેરીનો 800 ટનનો અદ્યતન કેટલ ફીડ પ્લાન્ટનું ઇનોગ્રેશન થશે। સમગ્ર દેશ માટે અને સમગ્ર ગુજરાત માટે નવીનતમ અને એક ઉચ્ચતમ ટેકનોલોજી ધરાવતો એક કેટલ ફીડ પ્લાન્ટ છે, જે આ જિલ્લાના પશુપાલકો માટે એક બહુ સારું કામ કરશે, કારણ કે જે દાણ જોઈએ આપણા પશુપાલકોને તે ઉચ્ચ ક્વોલિટીનું દાણ અહીંયાથી મળી શકશે। લોકોને દાણની જરૂરત પડે, કારણ કે 12 માસ દૂધ ઉત્પાદન કરતા આપણા પશુપાલકો માટે, ગાય ભેંસ માટે સારું ઉચ્ચ ક્વોલિટીનું દાણની જરૂર પડે। 1 લીટર દૂધે અડધો કિલો દાણની જરૂરત પડે અને આપણા જિલ્લામાં લગભગ રોજનું 30 થી 40 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય તો એ હિસાબે દાણ જે સારી ક્વોલિટીનું પૂરું પાડવાનું હોય, નો પ્રોફિટ નો લોસના ધોરણે સાબર ડેરી વર્ષોથી જે કામ કરે છે એ વધુ સારી રીતે કામ થઈ શકશે। કાલે બીજું એક મહત્ત્વનું જે અહીંયા માનનીય મંત્રીશ્રીના હાથે થઈ રહ્યું છે કામ, તે છે એક કાર રેલી, જે બાયોગેસ અને બાયોફ્યુઅલ પર ચાલતી કાર રેલી અહીંયાથી હિંમતનગરથી શરૂ કરી અને 26મી નવેમ્બરે દિલ્હી પહોંચશે। તો આ કાર રેલી દ્વારા આપણે પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે અને તેમના વિકાસ માટે જે કામ થાય છે એ હાઇલાઇટ કરવાનું છે। 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે અને આ સમય એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં જે સહકારિતાનો વ્યાપ વધ્યો છે, કેન્દ્રમાં નવું સહકાર મંત્રાલય ખુલવાથી, તો ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સનું વાર્ષિક જનરલ અધિવેશન આ વર્ષે ભારતમાં 130 વર્ષના તેના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે, 25 થી 28 નવેમ્બર વચ્ચે। માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અને દેશ વિદેશના ડિગ્નિટરીઝ આમાં ભાગ લેશે। તો 26 નવેમ્બરના રોજ આ કાર રેલી અહીંયાથી દિલ્હી પહોંચશે। સાથે સાથે દેશના અન્ય 3 ખૂણાઓમાંથી પુણેથી બાઇક રેલીનું આયોજન કર્યું છે, કલકત્તાથી કાર રેલીનું આયોજન કર્યું છે અને જમ્મુથી બાઇક રેલીનું આયોજન। તો અમૂલ ફેડરેશને પહેલીવાર દેશના 4 હિસ્સામાંથી સહકારિતા માટે અમૂલ ફેડરેશન અને આપણા દૂધ ઉત્પાદકો શું કામ કરે છે, બાયોગેસ દ્વારા આપણે પર્યાવરણની કેવી રીતે મદદ કરીએ છીએ, ખેડૂતોની આવક કેવી રીતે વધે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર દ્વારા આપણે ઓર્ગેનિક ખેતી કેવી રીતે વધારી શકીએ, એ બધાનું હાઇલાઇટ કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે। અને અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય ડિગ્નિટરીઝના હસ્તે આ કાર રેલી અહીં હિંમતનગરથી શરૂ થઈ અને દિલ્હી 26 નવેમ્બરે પહોંચશે। આપનું નામ છે? જયંત મહેતા, એમડી, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન। સૌને મારા નમસ્કાર। સાબર ડેરીમાં 19મી તારીખે 800 મેટ્રિક ટન પાવડર આપણા કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા માટે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબના હાથે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મહિલા જાગૃતિ કાર્યક્રમનો પણ પ્રોગ્રામ કર્યો છે। એમાં 10,000 બહેનો કાલે ઉપસ્થિત રહેવાની છે અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેવાના છે। તો આ પ્રોગ્રામની અંદર પશુપાલનના ધંધા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે અને અમિતભાઈ સાહેબનું માર્ગદર્શન કાલે મળી રહેશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।